મોતની તાકાત શું મારી શકે? જિંદગી તારો ઈશારો જોઈએ. જેટલે ઊંચે જવું હો માનવી, તેટલા જ ઉન્નત વિચારો જોઈએ. કવિ મકરંદ દવે કહે છે કે જીવનમાં જો કાંઈ ગમતું મળી જાય ને, તો એને ગજવામાં ભરી ન રાખતા, પણ એ ગમતી વસ્તુને અન્યમાં ફેલાવજો, પ્રસરાવજો, મહેકાવજો અને અન્યને આપજો. કારણ કે આપવામાં જ એની સાર્થકતા છે. અને એ બીજાને જ્યારે એ ગુલાલ ભર્યા રંગે રંગાયેલા જોઈએ ને, ત્યારે અત્યંત આનંદ થાય છે. કહેવાય છે કે માત્ર પંડ પૂરતો સીમિત રહે ને, એ પ્રેમ પાંગડો છે. પ્રેમ તો દરિયા જેવો હોય કે જે અત્ર તત્ર સર્વત્ર ગગનમાંથી પણ વહાલ બનીને વરસે. અને કવિ બીજી વાત સમજાવે છે કે જીવનમાં મળેલી ખુશીઓની ક્ષણને, આનંદની પળોને તું એ અહંકાર રૂપી વસ્ત્રમાં સાચવતો નહીં. કદાચ સાચવી પણ લઈશ તો ક્યાં સુધી, અને પછી તો એ જીવન રસ સાવ ખાટો પણ થઈ જશે. જેમ ફૂલને આપણે હથેળીમાં મસળી રાખીએ, સુકાઈ જાય, માટીમાં ખાતર બનીને ભળી જાય, પણ એ ફૂલને જો સર્વત્ર આપણે વેરી દઈએ તો એ બધે જ પોતાની સુવાસને પ્રસરાવે. કવિ કહે છે કે ક્યારેક તારા મનમાં ઉગી આવ્યું કે આ કરવું છે, તો પળનો પણ વિલંબ ન કરતો. તારા એ પ્રાણ જાગે ને ત્યારે પરમ તત્વ સાથેના તારને જોડી દેજે. ને સમજાવતા કવિ એ વ્રજ નારીનું ઉદાહરણ આપે છે કે મહી વેચવા નીકળેલી એ નારી જ્યારે બોલે છે કે માધવ લ્યો, કોઈ માધવ લ્યો, અને ત્યારે પ્રભુ પ્રેમનો જે અંતરમાં આનંદ ઉઠે છે, એના તારે તાર રણકી ઉઠે છે. અને એવો આનંદ તને પણ પ્રાપ્ત થાય. અને માટે કવિ કહે છે કે ગમતું મળ્યું તો એલા ગુંજીએ ન ભરીએ, ને ગમતાનો કરીએ ગુલાલ. આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી, પંડમાં શમાય એવી પ્રીતિ તો પાંગળી. સમદરની લેર લાખ સુણી ક્યાંય સાંકળી, ખાડા ખાબોચિયાને બાંધી બેસાય. આ તો ગરશે ગગન ભરી વહાલ. ગમતું મળે તો અલા ગુંજે ન ભરીએ. ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી, સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી. આવે તે આપ કરી પળમાં પસંદગી, મુઠ્ઠીમાં રાખતા તો માટીની પાંદડી, ને વેરીએ ફૂરમનો એ ફાલ. ગમતું મળે તો ગજવે ન ભરીએ, ને ગમતા નો કરીએ ગુલાલ. આવી મળ્યું તે દઈશ આસુડે ધોઈને, જાજેરું જાળવ્યું તે વહેલેરું ખોઈને. આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને, માધવ વેચંતી બ્રજનારીને સંગ તારા, રણકી ઉઠે કરતાલ. ગમતું મળે તો લાગજવે ન ભરીએ, ને ગમતા નો કરીએ ગુલાલ.